આગળ વાત કરી વડોદરાની જ્યાં માંજલપુરમાં જન્મ મરણ નોંધણી માટે લોકો પરેશાન। સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં એક જ સેન્ટર હોવાથી નાગરિકોને ભારે હાલાકી। વર્ષ 2020 સુધીની નોંધણી માટે વહેલી સવારથી લાંબી કતાર જોવા મળી। કામ ધંધા છોડી કલાકો સુધી રાહ જોવા માટે લોકો મજબૂર બન્યા છે। ડિજિટલ યુગમાં પણ ફિઝિકલ હાજરી ફરજિયાત હોવાથી જનતામાં રોષ ફેલાયો। સ્ટાફની અછતથી કામગીરી ધીમી હોવાની કર્મચારીઓની કબૂલાત। તંત્રના પાપે જનતાને ખાવા પડી રહ્યા છે ધક્કા। વોર્ડ દીઠ કામગીરી વહેંચી સમસ્યા હલ કરવાની માંગ ઉઠી। જન્મ અને મરણના જે રજીસ્ટ્રેશન છે તેને લઈને જે લોકો છે વડોદરા શહેરના નાગરિકો છે તેમને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે, કારણ કે એક જ સેન્ટર છે અને આ સેન્ટર પર સમગ્ર વડોદરા શહેરનું જે છે તે આ નોંધણી જે છે અહીંયા કરવામાં આવે છે। છેલ્લા ઘણા સમયથી આ જ પ્રકારે લાંબી જે લાઈનો છે તે અહીંયા જોવા મળે છે। તેવામાં અહીં જે સ્ટાફ છે સ્ટાફ દ્વારા પણ ઉદ્ધતાઈ ભર્યું વર્તન જે છે તે જે નાગરિકો આવે છે તેમના સાથે કરવામાં આવે છે, ધક્કા ખવડાવવામાં આવે છે તેવું પણ કહેવામાં આવે છે। અહીંયા આપણી સાથે જે અરજદારો છે તેમની સાથે વાત કરીશું। કેટલા સમયથી આપને અહીં આવવું પડી રહ્યું છે? હું ડિસેમ્બરથી આવું છું। લગભગ 1 થી 6 ડિસેમ્બરમાં હું આવ્યો હતો તો મને કહ્યું હતું કે જાન્યુઆરીમાં આવજો। જાન્યુઆરીમાં કહ્યું તો ફેબ્રુઆરીમાં, અને ફેબ્રુઆરીમાં 40 રૂપિયા ભરેલા છે। તો કે હવે 16 તારીખે હું આવ્યો તો ઝેરોક્સ આપી હતી, 10 દિવસમાં મળી છે। આજે 30 તારીખ થઈ તો કે હજુ 18 તારીખ પછી મળશે। શું જવાબ શું મળે છે? તારીખ જ પડ્યા કરે, તારીખ જ બોલ્યા કરે છે। 9મી વાર હું આવ્યો છું આ દાખલા માટે, કરપ્શન માટે 9મી વાર હું આવ્યો છું અહીં। અને કોઈ જવાબની વાત નહીં। આ શટર બંધ હોય ત્યાર પહેલા ત્યાંથી બહારથી તારીખ આપી દે છે, એટલે ખોટી તારીખો આપે છે। આપ ક્યાંથી આવો? હું સમાથી આવું। સમાથી અહીંયા આવ્યા છો? કેટલી સમસ્યા થઈ રહી છે અહીંયા? આ લોકો તારીખ પર તારીખે જ આપે છે, બીજું કશું નહીં। હા, મારી 31 જાન્યુઆરી। શું કામ માટે તમે આવ્યા હતા અહીંયા? મારે આ દાખલો લેવાનો છે। જવાબ શું મળ્યો અહીંયા? અહીંયાથી ખાલી એટલું કે આ તારીખે આવજો। ઝેરોક્સ માંગી લીધી, ઝેરોક્સ આપી છે 2 વાર। વોર્ડ લેવલે આ કોઈ કામગીરી નથી? નહીં, નથી થતી। વોર્ડમાંથી શું જવાબ મળે? વોર્ડમાં તો કે માંજલપુર જાઓ। આપ જોઈ શકો છો જે પ્રકારે લોકો અહીંયા છે, લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। છેલ્લા ઘણા સમયથી ધક્કા ખાઈ રહ્યા છે। તમે ક્યાંથી આવો છો? હું ગોત્રીથી આવું છું। 26 તારીખે મને 1 મહિનો કીધો હતો તો મેં આવ્યો તો મેં ઝેરોક્સ પણ આપી। તો આજે પણ એવું કહે છે કે તમારે ફરી ઝેરોક્સ આલીને જવાનું। એટલે મતલબ કે ધક્કા વધારે ખવડાવે છે એવું છે। એટલે 1 મહિનો ઉપર થઈ ગયું છે। હજુ મેં આલીશ તો હજુ મને હમણાં એવું જ કીધું કે તમે ઝેરોક્સ આલીને જાઓ। આપ ક્યાંથી આવો છો? मैं खुलियार नगर से। खोडियार नगर से क्या करवाना है? वो जन्म दाखिला लेने आया हूँ। कितनी समस्या हो रही है यहाँ पे? समस्या अभी तो नहीं हुई, बाकी का यहाँ बस ऐसा ही है कि अभी तारीख दे देते बाद में आओ, फिर ऐसा बनता है नहीं। अभी आया हूँ, देखो अभी क्या बोलते हैं ऐसा। તમે ક્યાંથી આવ્યા છો ભાઈ? હું હરનીથી આવું છું। મારું પણ એવું જ છે, 5મો કે 6ઠ્ઠો ધક્કો છે। મારા જીજાજી અમદાવાદથી 4 ધક્કા ઓલરેડી ખાઈ ચૂક્યા છે અને આ 6ઠ્ઠો ધક્કો મારો છે। તો બધા આવી રીતે થોડું ચાલશે? બધાનો રોજગાર પણ ચાલતો હોય છે ને, તો કંપનીમાં પણ રજા અમારે લેવી પડે છે। એવી રીતે અમારે કેવી રીતે ગુજરાન કરવું? શું જવાબ મળે? જવાબ મળે છે કે પછી આવી જવું। હાજર એક અધિકારી છે તેમની સાથે વાત કરીશું। અહીંયા લોકો ધક્કા ખાઈ રહ્યા છે તેવું જાણવા મળી રહ્યું છે, શું કહેશું? કંઈ નહીં, આ એક સરકારનો સુધારણાનો કાર્યક્રમ છે। એ આધાર કાર્ડની અંદર જે માંગે છે એ પ્રમાણે બધા જ લોકોને દાખલો સુધારવો પડે એવી પરિસ્થિતિ આવી ગઈ। નામ આખું સળંગ લખવાનું હોય છે, પુત્રનું નામ, પિતાનું નામ અને અટક। એ અગાઉ દાખલા હતા એમાં કોલમ વાઇઝ પુત્રનું નામ આવતું હતું, પિતાનું નામ અલગ આવતું હતું, માતાનું નામ અલગ આવતું હતું। બસ એનો આ પ્રોબ્લેમ છે, બીજો કોઈ પ્રોબ્લેમ નથી। આયોજન કોઈને ઓલરેડી આ પ્રોગ્રામ અચાનક આવી ગયો એટલે મહેકમ જે વડોદરા શહેરનું હતું, આપણે કોર્પોરેશનની જે મહેકમની સિસ્ટમ છે પ્રમાણેનું, એટલા માટે વધારે પડતું કામ આવી ગયું। બીજો કોઈ સ્ટાફ તો બરોબર જ છે, પણ જે કામ છે ને એ બધાનું આવી ગયું। અને બીજી વસ્તુ એક જ છે કે બહારથી પણ એટલા જ લોકો દાખલા ચેન્જ કરાય છે, જે વડોદરા શહેરમાં જન્મેલા છે ને ઓલરેડી બહાર રહે છે, એમના કારણે બી મહેકમ હા થવી જ જોઈએ ને। ના, એ બરોબર છે વાત કે સ્ટાફ હોય તો સારું રહે। એક બેન છે, શું કહેશો બેન, ક્યાંથી આવે છે? જાન્યુઆરીથી આવું છું।
આ જો આવડે 26 તારીખે બોલાય 30 તારીખે તો કહ્યું 10 દિવસ પછી આવો. જેટલા પણ નાગરિકો આવ્યા છે તેમનું એક જ કહેવું છે કે અલગ અલગ પ્રકારે ધક્કા ખવડાવવામાં આવે છે. છેલ્લા ઘણા સમયથી આ પ્રકારે ધક્કા ખવડાવવામાં આવે છે. ખુદ સ્ટાફના જે માણસો છે તેઓ પણ સ્વીકારી રહ્યા છે કે સ્ટાફની જે ક્યાંક અછત છે તે પણ જોવા મળી રહી છે. જો સ્ટાફ વધારવામાં આવે તો પણ જે કામગીરી છે તે સરળતાથી થઈ શકે અને આ જે લાંબી લાંબી લાઈનો લાગે છે, જે નાગરિકોને હેરાન પરેશાન થવું પડે છે, પોતાના કામ ધંધા છોડીને અહીંયા આવવું પડે છે, તો તેમને પણ સરળતા રહે તેવું આયોજન થવું જોઈએ. ખુદ અધિકારી પણ આ સ્વીકારી રહ્યા છે. ત્યારે હવે કોર્પોરેશન આ દિશામાં કોઈ પગલાં ભરે છે કે કેમ તે હવે જોવાનું રહેશે. કેમેરામેન સચિન પરમાર સાથે દર્શન ચૌધરી, ન્યૂઝ કેપિટલ, વડોદરા.